आज 21 जून यानी अध्यात्म, स्वास्थ्य और हमारी प्राचीन संस्कृति के संगम का सबसे बड़ा दिन अंतर्राष्ट्रीय योग दिवस। संस्कार नगरी वडोदरा के प्रसिद्ध BAPS श्री स्वामीनारायण मंदिर अटलादरा से भक्ति और स्वास्थ्य की बेहद खूबसूरत तस्वीरें सामने आई। अटलादरा स्थित BAPS स्वामीनारायण मंदिर परिसर में आज सुबह से ही एक अलग ऊर्जा और उत्साह का माहौल देखने को मिला। यहाँ 12वें अंतर्राष्ट्रीय योग दिवस की भव्यता पूर्वक रूप से मनाकर स्वस्थ शरीर में ही स्वस्थ मन का वास होता है, ये संदेश चरितार्थ किया गया। इस पावन अवसर पर मंदिर के पूज्य संतों ने न सिर्फ योग का महत्व समझाया बल्कि खुद योगासन करके सबको प्रेरित किया। संतों के इस अनुशासन और समर्पण का साथ देने के लिए BAPS स्वामीनारायण मंदिर के छोटे छोटे बच्चे भी इस भव्य आयोजन में सहभागी बने। आज આપણે સૌ જાણીએ છીએ તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તે નિમિત્તે આજે અટલાદરા BAPS સ્વામીનારાયણ મંદિરમાં લગભગ 100થી વધારે નાના બાળકો અને સંતો પણ આજે યોગાસન કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા જિલ્લાનો સરકારી કાર્યક્રમ પણ આજે યજ્ઞપુર સભાગૃહ અટલાદરાના સભામંડપની અંદર પણ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર મહર્ષિ પતંજલિ થયા, જેમણે યોગ સૂત્ર નામનો ગ્રંથ આપ્યો અને તેમાંથી અષ્ટાંગ યોગની આખી પ્રક્રિયા એમણે આપી છે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સુધી પહોંચી ગયા છે। અત્યારે જે આપણે કરી રહ્યા છે તો ત્રીજું અને ચોથું પગથિયું છે યોગ અને પ્રાણાયામ, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા વ્યક્તિ હતા કે જેઓ પોતે અંતિમ કક્ષા એટલે કે સમાધિ સુધી પહોંચ્યા હતા। સમાધિમાં ભગવાન સાથેનો યોગ થાય એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય, એમના સુખનો અનુભવ થાય। ભગવાન સ્વામિનારાયણની વિશેષતા એ હતી અનેક લોકોને કેવળ દ્રષ્ટિ માત્રથી કે સંકલ્પથી સમાધિનો અનુભવ પોતે કરાવી શકતા, એવું એમનું અદ્વિતીય ઐશ્વર્ય કાર્ય હતું। અને આજે BAPSની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પણ યોગાસન કરતા અને મહંત સ્વામી મહારાજ પણ વર્તમાન કાળે યોગાસન કરે છે। ભગવાન સ્વામિનારાયણ સંતોને શીખવતા આજે મહંત સ્વામી મહારાજ પણ આગ્રહ રાખે છે કે આપણે સૌએ યોગાસન જીવનની અંદર અપનાવવા જોઈએ। ન કેવળ આ અટલાદરા મંદિરમાં પણ આજે BAPSના 1500થી વધારે સેન્ટર્સમાં આવી જ રીતે યોગાસનનો કાર્યક્રમ યોજાશે કે યોજાઈ રહ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।